અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓની સામે એએમસી મોટી કાર્યવાહી કરશે. હવેથી તમામ જગ સપ્લાયરોએ પાણી ક્લોરીનથી શુદ્ધ કરીને જ વેચવું ફરજિયાત બનશે. ક્લોરિનેશન ઇન્સ્ટોલેશન વગર પાણી સપ્લાય કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નિયમ ભંગ કરનાર એકમોને સીલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. શહેરના 170 જગ સપ્લાયર સાથે એએમસીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને 2 થી 3 દિવસમાં ક્લોરિનેશન સિસ્ટમ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળો અટકાવવા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણીજન્ય કેસીસ અટકાવવા માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, સ્લમ વિસ્તારમાં તેમજ અન્ય જગ્યાએ મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે. આ સાથે સાથે ખાદ્ય પદાર્થનું ચેકિંગ અને જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તે તમામ ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આજના દિવસે મુખ્યત્વે જે પાણીના જગ સપ્લાય થતું હોય છે એ પાણીમાં યુઝ્યુઅલી પ્યોરિફિકેશનની કામગીરી કરવામાં આવતી હોય છે. એટલે કે આરઓ સિસ્ટમ અથવા અધર પ્યોરિફાયર છે એ પ્યોરિફાય કરીને પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતાને જે પણ પાણી પ્યોરિફાય થઈને આવે છે ત્યારબાદ તેની અંદર ક્લોરીન એડ કરવામાં આવે, આ પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે અને ત્યારબાદ પાણીના જગમાં પાણી ભરવામાં આવે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવેલો છે.